गुड मॉर्निंग स्टूडेंट्स। आज આપણે ધોરણ 6 માં ગુજરાતી વિષયમાં અભ્યાસ કરવાના છીએ। ગુજરાતીમાં આજે આગળના લેક્ચરમાં આપણે હું તો પૂછું ચેપ્ટર 9 જે પાઠ હતો, જે કાવ્ય હતી, એ આપણે સમજી અને એનું સ્વાધ્યાય લખ્યું। આઈ હોપ તમે લોકોએ એના જવાબો લખી લીધા હશે। હવે આપણે પાઠ 10 મૂરખનો સરદાર, જે જ્યોતિન્દ્ર દવે લખેલો છે, એ પાઠ આપણે સમજીશું। बराबर, तो चलो हवे चालू करिए। पाठ 10 मूरखना सरदारो। वार्ता। एक दिवस अकबरे बीरबलने पूछ्યું, મને એવો વિચાર આવ્યો કે ચતુર માણસો તો મેં બહુ જોયા છે, પણ મૂર્ખાઓ બહુ ઓછા જોયા છે। હોશિયાર માણસોને તો એ બોલે ચાલે તે પરથી પકડી શકાય, પણ મૂર્ખાઓને ઓળખવા શી રીતે? એમાં શું અઘરું છે નામદાર? મૂર્ખાઓને પણ એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય। બીરબલે જવાબ લીધો, હા, એ ખરું છે। અકબરે કહ્યું। પછી કંઈક વિચાર આવતા એ બોલ્યો, એક કામ કર। શું નામદાર? મારે મૂર્ખાઓને જોવા છે। અઠવાડિયાની અંદર તું 6 મૂરખના સરદારોને લાવીને હાજર કર। જેવો હુકમ નામદાર, બીરબલે કહ્યું ને પછી થોડી ઘણી વાતચીત કરી રજા લીધી। બીરબલ અનેક માણસોના સંપર્કમાં આવ્યો હતો। એમાં કેટલાક મૂર્ખાઓ પણ હતા, પણ એમાંનો કોઈ મૂરખનો સરદાર કહી શકાય એવો નહોતો। એણે શહેરમાં મૂરખના સરદારોની શોધમાં ફરવા માંડ્યું। એક દિવસ એક ઘોડેસવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો એને રસ્તામાં મળ્યો। એણે ઊભો રાખીને પૂછ્યું, ભલા માણસ, તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે? હાથથી ઘોડાની લગામ ઝાલી છે, એટલે બગલમાં રાખી શકાય એમ નથી, તેથી માથે મૂક્યો છે। ઘોડેસવારે જવાબ દીધો। પણ ઘોડા પર મૂકતા શું થતું હતું? બીરબલે પૂછ્યું। ઘોડા પર? જોતા નથી કે ઘોડો કેટલો નબળો છે? મારો જ ભારે જેમ તેમ ઉચકી શકે છે, તેમાં વળી ઘાસનો ભારો એના પર મૂકું તો એ બિચારો મરી ના જાય? ઘોડેસવારે કહ્યું। બીરબલે એના નામ ઠામ પૂછીને લખી લીધા અને પછી આગળ ચાલ્યો। ભાઈ, મને બેઠો કરો, ભગવાન તમારું ભલું કરશે। કાદવમાં પડેલા એક માણસે બૂમ મારીને કહ્યું। બીરબલે એની સામે જોયું। 2 હાથ પહોળા કરીને એ કાદવમાં પડ્યો હતો અને એની મેળે બેઠો થઈ શકે એમ હતું, તોય એ બેઠા થવાનો પ્રયત્ન નહોતો કરતો। તમારી મેળે બેઠા થવાય તેમ નથી? બીરબલે પૂછ્યું। ના, પેલાએ જવાબ દીધો। મારો હાથ ઝાલો, કઈ બીરબલે એને ટેકો આપવા પોતાનો હાથ લંબાવ્યો, પણ પેલા માણસે કહ્યું, નહીં નહીં, મારા હાથને અડકશો નહીં, મારી ચોટલી પકડીને મને બેઠો કરો। કેમ, તમારા હાથને કઈ ઈજા થઈ છે? બીરબલે પૂછ્યું। ના, ઈજા તો કશી નથી થઈ, પણ પહેલા મને ચોટલી પકડીને ઊભો કરો, પછી કહો, પેલા માણસે કહ્યું। બીરબલે એને ચોટલી પકડીને ઊભો કર્યો। એ પછી પેલો માણસ 2 હાથ પહોળા રાખીને ઊભો રહ્યો। તે જોઈ બીરબલે પૂછ્યું, પણ તમે હાથ આમ કેમ રાખ્યા છે? એ જ વાત છે ને, પેલાએ જવાબ દીધો। મારે સુથાર પાસે કબાટ કરાવવું છે, તેની પહોળાઈનું માપ લાવવા એણે મને કહ્યું હતું। અમારા ઘરનું જૂનું કબાટ માપી જોયું તો એ મારા 2 હાથની પહોળાઈ જેટલું છે, એટલે એ માપ ભૂલી ન જવાય તે માટે 2 હાથ પહોળા રાખી હું સુથારને બતાવવા જતો હતો। રસ્તામાં ચાલતા લપસી પડ્યો, પણ હાથ નીચા કરું તો માપ ભૂલી જવાય, એટલે હાથ એમને એમ રાખી પડ્યો રહ્યો। આ
તમે આવીને ઊભો કર્યો તો માપ બરાબર જળવાઈ ગયું. બિરબલે એના પર નામ ઠામ પૂછીને લખી લીધા. આ બનાવ પછી 2-1 દિવસ રહીને બિરબલ બાદશાહ પાસે ગપ્પા મારીને રાતે ઘેર પાછો ફરતો હતો. ત્યાં રસ્તામાં ફાણસ હેઠળ એણે એક માણસને કંઈક શોધતો દીઠો. શું શોધો છો? કંઈ પડી ગયું છે? બિરબલે પૂછ્યું. હા, પેલાએ ટૂંકો જવાબ આપ્યો. શું? સોનાની વીંટી. લાવ, હું શોધવા લાગ્યો. કઈ બિરબલે પણ વીંટીની શોધ માંડી. ત્યાંથી પસાર થતા માણસો પણ એ શોધમાં ભળ્યા. તમારી ખાતરી છે કે અહીં જ પડી હતી? થોડી વારે ટોળામાંથી એક જણે પૂછ્યું. ના, અહીં નથી પડી. ત્યારે પડી ગઈ છે તો ત્યાં દૂર. આગે અંધારા તરફ આંગળી કરી એણે જવાબ દીધો. ત્યારે અહીં શા માટે શોધો છો? એટલેથી ગબડીને થોડી અહીં સુધી આવે. ત્યાં અંધારું બહુ છે અને અહીં દીવો છે, એટલે અજવાળે શોધી શકાય. પેલાએ જવાબ દીધો. મારો બેટો તદ્દન મૂરખ છે, આપણને નકામી મહેનત કરાવે. તેમ તિરસ્કારથી કહીને વીંટી શોધવા ભેગા થયેલા લોકો ત્યાંથી ચાલી ગયા. બિરબલે એના નામઠામ લખી દીધા. બીજા દિવસે બિરબલ નદી કિનારે ફરતો હતો. ત્યાં એણે એક માણસને રેતીના ઢગલામાં કંઈક શોધતો જોયો. શું શોધો છો ભાઈ? બિરબલે પૂછ્યું. હું નદીમાં નહાવા ગયો ત્યારે મારી આંગળીએ હીરાની વીંટી હતી. તેને અહીં રેતીમાં દાટી હતી. હવે જડતી નથી. પેલાએ કહ્યું. ક્યાં દાટી હતી એ બરાબર ખબર છે? હા, અહીં રેતીમાં ઊંડો ખાડો પાડીને દાટી હતી. પણ કઈ નિશાની રાખી છે? હા, નિશાની રાખ્યા વગર તે કંઈ દાટું ખરો? શી નિશાની રાખી હતી? જ્યાં મેં વીંટી દાટી હતી ત્યાં બરાબર તેની ઉપર આકાશમાં ઉડના જેવા દેખાવનું એક વાદળ હતું. પણ હવે એ વાદળું દેખાતું નથી ને વીંટી પણ દેખાતી નથી. પેલાએ નિરાશ થઈને કહ્યું. બિરબલે એના પણ નામઠામ પૂછીને લખી લીધા. અકબરે આપેલી મહેનત પૂરી થઈ એટલે દરબારમાં જઈને ઉપર ગણાવેલ 4 જણાના નામઠામ આપી અકબરને એ સૌને બોલાવી મંગાવવા કહ્યું. આપણે માંગેલા મૂરખના સરદાર આ રહ્યા નામદાર, પણ આ તો 4 જ છે. મેં તો તને 6 લાવવાનું કહ્યું હતું. અકબરે કહ્યું. નામદાર, 6 એ 6 હાજર છે. બિરબલે જવાબ દીધો. આ તો 4 દેખાય છે, બાકીના 2 ક્યાં છે? અકબરે પૂછ્યું. આ 4 તો આપ નામદારે જોયા, 5મો હું. બિરબલે કહ્યું. તું મૂરખનો સરદાર? અકબરે નવાઈ પામી પૂછ્યું. હા નામદાર. કેમ? જાણે બીજા કોઈ કામ ન હોય તેમ મૂર્ખાઓની શોધ કરવા હું નીકળ્યો ને મેં 8 દાડા નક્કામાં બગાડ્યા. તે હું મૂરખનો સરદાર નહીં તો બીજું શું? બિરબલે કહ્યું. અને છઠ્ઠો નામદાર. કસૂર માફ કરજો, પણ રાજકાજના ને બીજા અનેક સારા કામો પડતા મૂકી મૂરખના સરદારો શોધી દરબારમાં આવવાનો મને હુકમ કરનાર તે 6થો મૂરખનો સરદાર. બિરબલે કહ્યું. એટલે એ તો હું. અકબરે કહ્યું. હા નામદાર, આપણે બંને. હું મૂરખને શોધવા માટે ગયો એટલે હું મૂરખ, ને આપે મને શોધવા મોકલ્યો માટે આપ. બિરબલે કહ્યું. કેટલું ગુમાન! બાદશાહનું અપમાન! બિરબલને સજા થવી જોઈએ. એક દરબારી બોલી ઉઠ્યો. નહીં નહીં, અકબરે હસીને કહ્યું. બિરબલ સાચું કહે છે. એણે ટકોર કરીને પણ મને ખરી વાતનું ભાન કરાવ્યું છે. મૂરખના વિચારમાં અથવા મૂર્ખાઓને શોધવામાં વખત બગડ્યો એ પણ મૂર્ખા નહીં તો બીજું શું? બાદશાહે કહ્યું. પછી બિરબલને ઇનામ આપી રાજી કર્યા. જોયું ને બાળ દોસ્તો, કેવો બુદ્ધિશાળી બિરબલ! બુદ્ધિમાં બિરબલની તોલે કોઈ ના આવી શકે. શબ્દ સમજૂતી. બાળ મિત્રો,
હવે પાઠના આધારે કેટલાક શબ્દોના અર્થ આપવાના છે. ચતુર એટલે ચાલાક, હોશિયાર, નામઠામ એટલે નામ અને રહેઠાણ, મહેતા એટલે મુદ્દત, સમય મર્યાદા, કસૂર એટલે વાંક, ભૂલ અને ગુમાન શબ્દનો સમાનાર્થી અભિમાન થાય. અપમાન એટલે તિરસ્કાર અને ટકોર એટલે સૂચન. હવે પાઠ તો બરાબર આપણે સમજ્યા, બરાબર ને? ચલો તો હવે આપણે પાઠ વાંચીએ અને સમજીએ. પાઠ 10 મૂરખના સરદારો. જ્યોતિન્દ્ર હ દવેનો આ પાઠ છે. શું કહે છે? એક દિવસ અકબરે બિરબલને પૂછ્યું કે મને એવો વિચાર આવ્યો કે ચતુર માણસો તો મેં જોયા છે પણ મૂર્ખાઓ બહુ ઓછા જોયા છે. શું કહે છે અકબર? અકબર બિરબલને કહે છે કે ચતુર માણસો તો મેં ખૂબ જ જોયા છે પણ મૂર્ખ માણસ બહુ ઓછા જોવા મળે છે. હોશિયાર માણસોને તો બોલે ચાલે તે પરથી પકડી શકાય પણ મૂર્ખાને ઓળખવા શી રીતે? શું કહે છે કે ચતુર માણસ હોય એને તો બોલે ચાલે ઓળખી શકાય પણ મૂર્ખાઓને શી રીતે ઓળખી શકાય? બરાબર. એમાં શું અઘરું છે? નામદાર એટલે રાજા માટેનું માનવાચક સંબોધન. બરાબર. શું કહે છે? એમાં શું અઘરું છે? નામદાર. મૂર્ખાઓને પણ એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય છે. શું કહે છે બિરબલ? મૂર્ખાઓને પણ એમના બોલવા ચાલવાથી ઓળખી શકાય છે. બિરબલે જવાબ આપ્યો કે મૂર્ખાઓને પણ એમના બોલચાલથી ખબર પડે. જો આપણે સમજદાર એટલે કે હોશિયારને બોલચાલ પરથી ઓળખી શકીએ તો મૂર્ખાને કેમ નહીં? હા, એ ખરું, અકબરે કહ્યું. પછી કઈ વિચાર આવતા એ બોલ્યો. બરાબર. અકબરે કહ્યું કે હા સાચું, બરાબર, પણ કંઈક વિચાર આવતા બોલ્યો એક કામ કર. બરાબર. અકબર કહે છે કે તું એક કામ કર. કહે શું નામદાર? બિરબલે કહ્યું કે શું એમ? મારે મૂર્ખાઓને જોવા છે. અકબરે કહ્યું કે મારે મૂર્ખાઓને જોવા છે. અઠવાડિયાની અંદર તું 6 મૂર્ખના સરદારોને લાવી હાજર કર. અકબરે કહ્યું કે તું અઠવાડિયાની અંદર 6 મૂર્ખના સરદારોને હાજર કર. જેવો હુકમ નામદાર. બિરબલે શું કહ્યું કે તમારો જેવો હુકમ એમ. બિરબલે કહ્યું ને પછી બીજી થોડી ઘણી વાતચીત કરી રજા લીધી. બિરબલે કહ્યું અને પછી શું કર્યું? થોડી ઘણી વાતચીત કરીને રજા લઈ લીધી. બિરબલ અનેક માણસોના સંપર્કમાં આવ્યો હતો. એટલે કે કેટલાય માણસોને મળ્યો હતો. એમાં કેટલાક મૂર્ખાઓ પણ હતા. પણ એમાંનો કોઈ મૂર્ખનો સરદાર કહી શકાય તેવો નહોતો. મૂર્ખા હતા પણ એટલા બધા પણ નહીં કે એને મૂર્ખનો સરદાર કહી શકાય. એણે શહેરમાં મૂર્ખના સરદારોની શોધમાં ફરવા માંડ્યો. એ શું કર્યું? એ શહેરમાં મૂર્ખના સરદારોની શોધમાં ફરવા માંડ્યો. એક દિવસ એક ઘોડેસવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો હતો. એને રસ્તામાં મળ્યો. બિરબલને એ માણસ મળ્યો. એને ઊભો રાખીને પૂછ્યું. એ માણસને ઊભો રાખ્યો બિરબલે અને પૂછ્યું, ભલા માણસ, તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે? શું કહે છે કે ભલા માણસ, આ ભારો તમે માથે કેમ મૂક્યો છે? તો હાથની લગામ ઝાલી છે એટલે બગલમાં રાખી શકાય એમ નથી. શું કહ્યું? એક હાથમાં લગામ છે, ઘોડાની લગામ છે એટલે બગલમાં રાખી શકાય એમ નથી, મતલબ આમ પકડી શકાય એમ નથી, તેથી માથે મૂક્યો છે. ઘોડે સવારે આવો જવાબ આપ્યો કે બગલમાં પકડી શકાય તેમ નથી, હાથમાં લગામ છે તેથી માથે મૂક્યો છે. પણ ઘોડા પર મૂકતા શું થતું હતું? બિરબલે એવું પૂછ્યું કે તમે ઘોડા પર, હવે એ ઘોડે સવાર કેવી રીતે બેઠો હતો? ઘોડે સવાર ઘોડા પર બેઠો હતો ને એની માથા પર ભારો હતો. બરાબર. તો શું કહે છે કે તમને ઘોડા પર મૂકતા શું થતું હતું? બિરબલે એવું પૂછ્યું. ઘોડા પર જોતા નથી કે ઘોડો કેટલો નબળો છે? શું કહે છે? જોતા નથી કે ઘોડો કેટલો નબળો છે? મારો જ ભાર જેમ તેમ ઉચકી શકે છે, એમાં વળી ઘાસનો ભારો એના પર મૂકું તો એ બિચારો મરી ન જાય? ઘોડે સવારે કહ્યું. હવે એની પર ઘોડા પર ઘોડેસવાર બેઠો છે, એની ઉપર ઘાસનો ભારો. હવે આ બધો ભાર થોડી કઈ માણસ પાસે જાય, ઘોડા બિચારા ઉપર જ જાય ને.
તો એ મૂરખનો સરદાર પાછો એવો કહે છે કે એ મરી જાય, એ બિચારો બહુ નબળો છે, તેથી મેં મારા માથે ઘાસનો ભારો મૂક્યો છે. બરાબર. બિરબલે એના નામઠામ પૂછીને લખી દીધા અને પછી આગળ ચાલ્યો. બિરબલને લાગ્યું કે બાપરે આ તો બહુ મોટો મૂરખનો સરદાર છે, એટલે એને એના નામઠામ પૂછી દીધા. નામઠામ એટલે બધું નામ ક્યાં રહે છે એ બધું. ભાઈ મને બેઠો કરો. હા, બિરબલે એના નામઠામ પૂછી લખી લીધા અને પછી આગળ ચાલ્યો. ભાઈ મને બેઠો કરો, ભગવાન તમારું ભલું કરશે. શું કીધું? એક ભાઈ પડી ગયા હતા કીચડમાં. એને બિરબલને કહ્યું કે ભાઈ મને બેઠો કરો, ભગવાન તમારું ભલું કરશે. કાદવમાં પડેલા એક માણસે બૂમ મારીને કહ્યું. બિરબલે તેની સામે જોયું. બરાબર. કાદવમાં પડેલા એક માણસે બિરબલને કહ્યું કે ભાઈ મને બેઠો કરો, ભગવાન તમારું ભલું કરશે. બે હાથ પહોળા કરી એ કાદવમાં પડ્યો હતો અને એની મેળે બેઠો થઈ શકે તેમ હતું, તોય એ બેઠા થવાનો પ્રયત્ન નહોતો કરતો. બે હાથ પહોળા કરીને એ કાદવમાં પડ્યો હતો અને તેની મેળે એટલે કે તેની જાતે બેઠો થઈ શકે તેમ હતો, છતાં પણ તે બેઠો થવાનો પ્રયત્ન કરતો નહોતો. તમારી મેળે બેઠા થવાય તેમ નથી? બિરબલે પૂછ્યું. બિરબલે શું પૂછ્યું? કે તમારી જાતે ઊભું થઈ શકાય તેમ નથી? ના, પેલાએ જવાબ આપ્યો. મારો હાથ ઝાલો, કહી બિરબલે એને ટેકો આપવા પોતાનો હાથ લંબાવ્યો. શું કહ્યું? કે મારો હાથ ઝાલો, એમ કહીને બિરબલે તેને ટેકો આપતા તેનો હાથ લંબાવ્યો. પણ પેલા માણસે કહ્યું, નહીં નહીં, મારા હાથને અડકશો નહીં, મારી ચોટલી પકડીને મને બેઠો કર. હવે જે કાદવમાં માણસ પડ્યો હતો ને, એને શું કહ્યું? બિરબલનો હાથ પકડીને ઊભો કરવા ગયો તો શું કહ્યું? કે ના ના, મારો હાથ ના પકડશો, મારી ચોટલી પકડીને મને ઊભો કરો. કેમ, તમારા હાથને કઈ ઈજા થઈ છે? બિરબલે પૂછ્યું. બિરબલે શું પૂછ્યું? કે તમારા હાથને કઈ ઈજા થઈ છે? ના, ઈજા તો કશી નથી થઈ, પણ પહેલા મને ચોટલી પકડીને ઊભો કરો પછી કહું, પેલા માણસે કહ્યું. શું કીધું? ના, મને કોઈ ઈજા તો નથી થઈ, પણ પહેલા મને ચોટલી પકડીને ઊભો કરો ને પછી હું તમને કહીશ કે શું થયું છે. બિરબલે એને ચોટલી પકડીને ઊભો કર્યો. એ પછી પેલો માણસ બે હાથ પહોળા રાખીને ઊભો રહ્યો. બરાબર. તે જોઈ બિરબલે પૂછ્યું, પણ તમે હાથ આમ કેમ રાખ્યા છે? બિરબલે તેને ચોટલી પકડીને ઊભો તો કર્યો, તોય પેલો માણસ બે આમ હાથ પહોળા કરીને જ ઊભો છે. બરાબર. તો બિરબલે કહ્યું કે તમે આ બે હાથ પહોળા રાખીને કેમ ઊભા છો? એ જ વાત છે ને. પેલાએ જવાબ આપ્યો. પેલા ભાઈએ જવાબ આપ્યો કે એ જ તો વાત છે, મારે સુથાર પાસે કબાટ કરાવવું છે, તેની પહોળાઈનું માપ લાવવા માટે એણે મને કહ્યું હતું. મારા ઘરનું જૂનું કબાટ માપી જોયું તો એ મારા બે હાથની પહોળાઈ જેટલું છે, એટલે એ માપ ભૂલી ન જવાય તે માટે બે હાથ પહોળા કરી રાખી હું સુથારને બતાવવા જતો હતો. બોલો, આ કેવડો મોટો મૂરખ કહેવાય. બે હાથ પહોળા કરીને માપ લઈને જતો હતો, કીચડમાં પડી ગયો તો એ હાથ ઘટાવતો ન હતો, કારણ કે એને કબાટ બનાવવું હતું, એટલે સુથાર પાસે ગયો હતો. રસ્તામાં ચાલતા લપસી પડ્યો, પણ હાથ નીચા કરું તો માપ ભૂલી જવાય, એટલે હાથ એમને એમ રાખી પડ્યો રહ્યો. શું કહ્યું? રસ્તામાં લપસી પડ્યો, હવે હાથ નીચા કરું તો માપ ભૂલી જવાય કે કેટલું હતું. પણ હવે બે હાથનું જ છે તો હાથ નીચા મૂકશો તો ખબર તો પડશે ને કે એક અને એક બે હાથ છે. હવે આનથી મોટો મૂરખનો સરદાર મેં ના જોયો એમ. આ તમે આવીને ઊભો કર્યો તો માપ બરાબર જળવાઈ રહ્યું. પાછું શું કહે છે કે તમે મને ઊભો કર્યો ને તેથી માપ બરાબર જળવાઈ રહ્યું. બિરબલે એના પણ નામઠામ પૂછીને લખી દીધા. બિરબલને બીજો મૂરખનો સરદાર મળી ગયો હતો. એને એના નામઠામ પૂછ્યા અને પછી બિરબલ આગળ ચાલ્યો. આ બનાવ પછી એક દિવસ રહીને બિરબલ બાદશાહ પાસે ગપ્પા મારીને રાત્રે ઘેર પાછો ફરતો હતો. બરાબર. આ બનાવને 2-3 દિવસ થયા હશે, એકાદ બે દિવસ થયા હશે અને બિરબલ રાત્રે અકબર જોડે વાતો કરીને ઘરે પાછો આવતો હતો. ત્યાં રસ્તામાં ફાનસ હેઠળ એક માણસને કંઈક શોધતો દીઠો એટલે જોવું. શું કર્યું? એણે ફાનસ નીચે એક માણસને કંઈક શોધતો હોય એવું લાગ્યું. શું શોધો છો? કંઈક પડી ગયું છે? બિરબલે પૂછ્યું. બિરબલે એ માણસને એવું પૂછ્યું કે શું શોધો છો? કંઈ પડી ગયું છે એમ. હા, પેલાએ ટૂંકો જવાબ આપ્યો. પેલાએ ટૂંકમાં જ જવાબ આપ્યો. હા એમ. હું લાંબુ ના કરું, શું પડ્યું ના પડ્યું એવી રીતે. શું? સોનાની વીંટી. શું કીધું? શું પડ્યું છે? સોનાની વીંટી. લાવો, હું શોધવા લાગુ. શું કહે છે? લાવો, હું શોધું એમ. બિરબલે કહ્યું કે હું પણ શોધું તમારી સાથે એમ. કહી બિરબલે પણ વીંટીની શોધ માંડી. શોધ માંડવી એટલે શોધ કરવી એમ. બિરબલે પણ શોધ કરવા ચાલુ કરી. ત્યાંથી પસાર થતા માણસો પણ એ શોધમાં પડ્યા. ત્યાંથી પસાર થતા હતા ને એ માણસો પણ શોધમાં પડ્યા. મતલબ ત્યાંથી પસાર થનારા બધા જ વ્યક્તિઓ શોધવા લાગે એમ. તમારી ખાતરી છે કે અહીં જ પડી છે? શું કીધું? તમારી ખાતરી છે કે આ વીંટી અહીંયા જ પડી છે એમ.
થોડી વારે ટોળામાંથી એક જણે પૂછ્યું, થોડી વાર રહીને ટોળામાંથી એક જણે પૂછ્યું કે તમને પાક્કું ખબર છે કે આ વીંટી અહીંયા જ પડી છે એમ? ના, અહીં નથી પડી. પાછું પેલો કહે છે કે ના, અહીંયા નથી પડી. ત્યારે પડી છે તો ત્યાં દૂર, શું કહે છે? પડી છે તો ત્યાં દૂર, આગે અંધારા ખૂણા તરફ આંગળી કરીને એને જવાબ આપ્યો. આગે અંધારું હતું ને ત્યાં તેને આંગળી કરીને જવાબ આપ્યો કે પડી છે તો ત્યાં દૂર એમ. ત્યારે અહીં શા માટે શોધો છો? એટલેથી ગબડીને થોડી અહીં સુધી આવે. શું કહે છે? તો અહીંયા શું કામ શોધો છો? ત્યાંથી ગબડીને એટલે બધેથી દૂરથી અહીંયા થોડી આવે એમ. ત્યાં અંધારું છે અને અહીં દીવો છે એટલે અજવાળે શોધી શકાય. ત્યાં અંધારું છે અને અહીંયા દીવો છે એટલે અજવાળે શોધી શકાય. પણ મૂરખ, દીવો લઈને ત્યાં જા તો તને મળી રહેશે. અહીંયા અજવાળું છે, અહીંયા શોધીશ તો ત્યાં પડેલી વીંટી તને થોડી મળશે. એ પણ મૂરખ હતો. ત્રીજો મૂરખ બીરબલને મળી ગયો. બરાબર? ત્યાં અંધારું છે અને અહીં દીવો છે એટલે અજવાળે શોધી શકાય. પેલાએ જવાબ દીધો, મારો બેટો તદ્દન મૂરખ છે, આપણને નકામી મહેનત કરાવી. એમ તિરસ્કારથી કહીને વીંટી શોધવા ભેગા થયેલા લોકો ત્યાંથી ચાલી નીકળ્યા. એવું બોલવા માટે કે હારો નકામી મહેનત કરાવી, પડી છે ત્યાં દૂર અને શોધાવડાવે છે અહીંયા. બરાબર? એમ કરીને તિરસ્કાર કરીને લોકો ચાલવા લાગ્યા. બીરબલે એના પર નામ ઠામ લખ્યા અને આગળ વધ્યો. બીજે દિવસે બીરબલ નદી કિનારે ફરતો હતો. ત્યાં તેણે એક માણસને રેતીના ઢગલામાં કંઈક શોધતું જોયું. બીજો દિવસ થયો અને એક માણસ રેતીના ઢગલામાં કંઈક શોધી રહ્યો હતો. શું શોધો છો ભાઈ? બીરબલે પૂછ્યું. બીરબલે ભાઈને પૂછ્યું કે તમે શું શોધો છો? હું નદીમાં નાહવા ગયો ત્યારે મારી આંગળીએ હીરાની વીંટી હતી, તે મેં અહીં રેતીમાં દાટી હતી. હવે તે જડતી નથી. પેલાએ કહ્યું. શું કહ્યું? કે હું અહીંયા નદીમાં નાહવા આવ્યો હતો ને ત્યારે મારી આંગળીએ હીરાની વીંટી હતી. બરાબર? તે વીંટી મેં અહીંયા દાટી હતી. હવે તે મળતી નથી. પેલાએ કહ્યું. ક્યાં દાટી હતી તે બરાબર ખબર છે? બીરબલે પૂછ્યું કે ક્યાં દાટી હતી? તમને પાક્કું ખબર છે ને કે ક્યાં દાટી હતી એમ? તો હા, રેતીમાં. અહીં રેતીમાં ઊંડો ખાડો પાડીને દાટી હતી. શું કહે છે? હા, રેતીમાં અહીંયા જ ઊંડો ખાડો કરીને દાટી હતી. પણ કઈ નિશાની રાખી છે? બીરબલે પૂછ્યું કે કઈ નિશાન રાખી છે? તમને પાક્કું એમ? નિશાની હોય તો ખબર પડે કે અહીંયા દાટી તો અહીંયા જ શોધાય એમ. હા, નિશાની રાખ્યા વગર તે કઈ દાટું ખરો? શું કહે છે? હાસ તો વળી, નિશાની રાખ્યા વગર થોડી દાટું એમ. શી નિશાની રાખી છે? શું કહે છે? કે શું નિશાની રાખી છે? જ્યાં મેં વીંટી દાટી હતી ત્યાં બરાબર તેની ઉપર આકાશમાં ઊંટના જેવા દેખાવનું એક વાદળ હતું. હવે જ્યાં મેં દાટી છે ને ત્યાં ઉપર આકાશમાં ઊંટના જેવા દેખાવવાળું એક વાદળ હતું. એ મારી નિશાની હતી. જો અડી ગયો ને ત્રીજો મૂરખનો સરદાર. આવી તો કોઈ નિશાની રાખે? કોઈ લાકડી મૂકે, કોઈ કંઈક વસ્તુ મૂકે. આ તો ઉપર વાદળ. હવે વાદળા તો ફરતા હોય, વાદળા જતા રહ્યા એટલે નિશાની પણ જતી રહી. બરાબર? પણ હવે એ વાદળું દેખાતું નથી ને વીંટી પણ દેખાતી નથી. પેલાએ નિરાશ થઈને કહ્યું, અરે રે, આવી તો કોઈ નિશાની રાખે? તો પછી બીરબલે એના પણ નામઠામ પૂછીને લખી દીધા. અકબરે આપેલી મહેતલ પૂરી થઈ. મહેતલ એટલે સમય મર્યાદા. બરાબર? જેટલો ટાઈમ આપ્યો હતો, સમય આપ્યો હતો, એ પૂરો થઈ ગયો એમ. એટલે દરબારમાં જઈને ઉપર ગણાવેલ ચારેય જણાના નામઠામ આપી અકબરને એ સૌને બોલાવી મંગાવવા કહ્યું. બરાબર? હવે અકબરે જે સમય મર્યાદા આપી હતી, મુદ્દત આપી હતી, જે ટાઈમ આપ્યો હતો એ પૂરો થયો. એટલે બીરબલ અકબર પાસે ગયો. એ ચારેય વ્યક્તિઓના નામઠામ આપ્યા અને અકબર એ ચારેયને બોલાવવા માટે કહ્યું. આપે માંગેલા મૂરખના સરદાર આ રહ્યા નામદાર. શું કહે છે? કે તમે જે મૂરખના સરદાર મંગાવ્યા હતા ને તે આ રહ્યા એમ. પણ આ તો ચાર જ છે, મેં તને 6 લાવવા કહ્યું હતું. અકબરે કહ્યું. અકબરે એવું કહ્યું કે આ તો ચાર જ છે, મેં તો તને 6 લાવવા કહ્યું હતું. નામદાર, 6 એ 6 હાજર છે. બીરબલે જવાબ આપ્યો, 6 એ 6 હાજર છે. આ તો ચાર જ દેખાય છે, બાકીના 2 ક્યાં છે? અકબરે પૂછ્યું. આ ચાર તો આપ નામદારે જોયા, પાંચમો હું. બીરબલે કહ્યું. આ ચાર તો તમે એમ અને પાંચમો હું છું. તું મૂરખનો સરદાર? અકબરે નવાઈ પામીને પૂછ્યું. હા નામદાર. કેમ? જાણે બીજા કોઈ કામ ન હોય તે મૂર્ખાઓની શોધ કરવા હું નીકળ્યો ને મેં 8 દાડા નકામા બગાડ્યા, તે હું મૂરખનો સરદાર નહીં તો બીજું શું? બીરબલે કહ્યું. બીરબલે શું કહ્યું? કે કંઈ કામ ના હોય એમ હું મૂર્ખાઓને શોધવા બહાર નીકળી પડ્યો અને 8 દિવસ બગાડ્યા, તો એ લોકોથી મોટો મૂરખનો સરદાર તો હું છું કે એ લોકોને શોધવા નીકળ્યો. અને છઠ્ઠો નામદાર એટલે કે તમે.
કસૂર માફ કરજો, પણ રાજકાજને બીજા અનેક સારા કામ પડતા મૂકી મૂરખના સરદારો શોધી દરબારમાં આણવાનો મને હુકમ કરનાર તે છઠ્ઠો મૂરખનો સરદાર, બિરબલે કહ્યું. બિરબલે કહ્યું કે છઠ્ઠા તમે છો, કેટલા બધા રાજકાજના કામ છે એ બધા છોડીને તમે મને મૂરખનો સરદાર શોધવા માટે બહાર મોકલ્યો, તો છઠ્ઠો મૂરખનો સરદાર તમે એમ. એટલે એ તો હું, અકબરે કહ્યું, એટલે હું એમ. હા નામદાર, આપણે બંને. હું મૂરખને શોધવા માટે ગયો એટલે હું મૂરખને આપે મને શોધવા મોકલ્યો એટલે આપ, બિરબલે કહ્યું. કેટલું ગુમાન, બાદશાહનું અપમાન, બિરબલને સજા થવી જોઈએ, એક દરબારી બોલી ઉઠ્યો. નહીં નહીં, અકબરે હસીને કહ્યું. બિરબલ સાચું કહે છે, એણે ટકોર કરીને મને ખરી વાતનું ભાન કરાવ્યું છે. મૂર્ખાઓના વિચારમાં અથવા મૂર્ખાઓને શોધવામાં સમય વખત બગાડ્યો એ પણ મૂર્ખાઈ નહીં તો બીજું શું છે, બાદશાહે કહ્યું. પછી બિરબલને ઇનામ આપીને રાજી કર્યો. જોઈ બિરબલની યુક્તિ, બિરબલની બુદ્ધિ ખૂબ જ સરળ છે. ત્યાર પછી છે સમજૂત સમજૂતી. બિરબલ અકબરનો એક દરબારી જે બુદ્ધિ, ચાતુર્ય તેમજ હાજર જવાબીપણા માટે જાણીતો હતો. નામતા રાજા માટેનું માનવાચક સંબોધન. ચતુર સંજોગો અનુસાર પ્રશ્નો કે સમસ્યાનો ઉકેલ કરનાર, હોશિયાર. ઘોડેસવાર ઘોડા ઉપર સવારી કરનાર. ભારો ઘાસ, લાકડા વગેરે એકઠા કરી બાંધતા થતી મોટી ભારી. નામઠામ નામ અને રહેઠાણ. મહેતર મુદ્દત, સમય મર્યાદા. કસૂર વાંક, ભૂલ. આણવાનો એટલે બોલાવવાનો, લાવવાનો. ગુમાન અભિમાન. અપમાન સામી વ્યક્તિને દુઃખ થાય તેવું તોછડું બોલવું કે વર્તન કરવું. ટકોર સૂચના, મીઠો ઠપકો. મૂરખનો સરદાર મહામૂર્ખ, ભારે મૂરખ એમ. બરાબર. તો અહીંયા આપણા પ્રશ્નના જવાબ અને પાઠની સમજૂતી પૂરી થાય છે. બરાબર. તો તમારું આજનું હોમવર્ક એ છે કે તમારે પાઠ વાંચવાનો છે, એને સમજવાનો છે અને શબ્દ સમજૂતી તમારે તમારી નોટબુકમાં લખવાની છે. બરાબર છે. તો આજ માટે બસ આટલું જ. થેન્ક યુ.